11,000નું ઇનામ રાખવામાં આવેલ છે। 11,000નું 7/3/2026 જીવદયા બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 12 ગામની ઘણી બધી ટીમ પાર્ટિસિપેટ લેવાની છે, જેમાં બોટાદથી 2 ટીમ આવવાની છે, એક ભાવનગરથી ટીમ આવવાની છે અને અહીંયા સુરનગરની તો હોય જ છે। બોક્સ ક્રિકેટ તો આવી જ રહી છે, જે શનિવારે તમને વાત કરી। અને આપણે સુરેન્દ્રનગરમાં એવા પ્લેયરનો અભિપ્રાય રહી જે 20 વર્ષથી રમે છે અને આમ ક્રિકેટમાં એવો ઉત્સાહ અને જે જુસ્સો વધારે છે કે તમને એનો પ્લેયરનો અભિપ્રાય જે કૃણાલભાઈ માંડલિયા, સુરેન્દ્રનગરનો એક ચહેરો નામચીન, તમે થોડોક તમારો અભિપ્રાય આપજો કૃણાલભાઈ, કે આ ક્રિકેટ વિશે થોડોક અભિપ્રાય આપો તમે। જો ક્રિકેટ રમવું શરીર માટે, સેહત માટે સારું જ છે અને એ બાને આપણા સોની ભાઈઓ બધા ભેગા થઈને રમે છે એ એક સારી વાત થાય અને એ બાને યુનિટી જળવાઈ રહે અને આ જ રીતે ક્રિકેટનું આયોજન કરતા રહો સરસ। એ બાને બધા ભેગા થઈ એકબીજાને કામ લાગે, કોણ શું કરે છે શું નહીં। કૃણાલભાઈ એમનો અભિપ્રાય આપ્યો છે, જે સુરેન્દ્રનગરમાં 20 વર્ષથી જે એમનો એક્સપિરિયન્સ અમારા બધા જોડે શેર કરેલો છે। તો તમે જલ્દીથી શનિવારે જોવા માટે આવજો, તે થંડર ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર।